અને સ્વભાવ, આ ત્રણ બંધન દરેકને છે. એક કાળનું બંધન છે, બધા જ બંધાયેલા છે. તમે ગમે તેટલી સારી ને મોંઘી ઘડિયાળ લાવો તો ઘડિયાળ વાળો એમ નહીં કે આજથી તમારો સારો ટાઈમ સ્ટાર્ટ, આવું કે સમય તો આપણે જ સુધારવો પડે. સમય તો આપણે જ સુધારવો પડે એનો સદુપયોગ કરીને. સારી ઘડિયાળ સમયને સુધારી દે તો કેવો સમય બતાવી શકે. કાળનું બંધન બધાને છે. આજે જે થઈ શકશે એટલું કાલે નહીં થાય, એટલે કરવું હોય તો આજે જ કરાય. ભક્તિ માટે બહુ લાંબા પ્લાનિંગ નહીં કરવા, કારણ કે શરીર પણ સાધન છે અને સાધન નબળું પડશે તો ભક્તિ નહીં થઈ શકે. જ્યારે શરીર ઉત્તમ રીતે કાર્ય કરી રહ્યું છે અને એમાં પણ આ માર્ચ મહિનો તો બેસ્ટ છે ઠાકોરજી પધરાવવા માટે. એટલા સારા મુહૂર્ત ચાલી રહ્યા છે હમણાં, અને કેટલા લોકો મુસ્ટાઈ બી ગયા, પણ ઉત્તમ સમય ચાલી રહ્યો. આનાથી સારો સમય કયો? સારો વિચાર આવે એનાથી સારો સમય બીજો કોઈ નથી. જે સમય ઉત્તમ વિચાર મનમાં આવ્યો, માનવો કે અત્યારે મારો સારો સમય ચાલે છે અને એ સમય સત્કર્મો કરી લેવા. વાદળ ગરજવાના હોય ને વરસાદની તૈયારી તો બીજ વાવી દે ખેડૂત, તો જ ઉગે. કાળનું બંધન બધાને છે, કર્મનું બંધન બધાને છે, પણ એ કર્મ પણ ભગવાન એમાંથી છોડાવી શકે છે. જ્યારે ભગવાનને કહે કે હે કૃષ્ણ તારો છું, ત્યારે પ્રભુ એ કર્મની ગાંઠો ખોલી દેતા હોય છે. અને ત્રીજું સ્વભાવનું બંધન છે, દરેકને લાગેલું છે. છેલ્લે કાંઈ ન હોય તો માણસ પોતાના સ્વભાવથી દુઃખી થઈ જાય. જો સંજોગો દુઃખી કરે ને તો સમજાય, પણ પ્લીઝ સ્વભાવથી દુઃખી ઉભા ના કરતા. ઘણાને મેં જો બધું જ સારું પણ સ્વભાવ એવો આકરો હોય કે દિવસમાં એકાદ વાર ઝઘડો ન થાય તો એને મજા જ ના આવે. છેલ્લે તો માણસને એનો સ્વભાવ નડી જાય. એક પતિને પત્ની પરણીને આવી અને પતિને કહ્યું તમે મને સુખી કરશો ને, બીજો તને ગાડી લાવી આપીશ, મકાન લઈ આપીશ, ધન દાગીના રસોડું બધું જ ઉત્તમ લાવી આપીશ, પણ સુખી થતા તો તારે જાતે જ શીખવું પડશે. તને ન આવડ્યું તો તારા સિવાય તને બીજું કોઈ સુખી નહીં કરી શકે. જ્યાં સુધી આપણે સુખની આશા બીજા પાસે રાખીએ છીએ ને ત્યાં સુધી જ આપણે દુઃખી છીએ. જે દિવસે બીજા પાસેથી આશા ઉઠી ગઈ અને સુખ માટે સ્વાવલંબી થઈ ગયા પછી કોઈ આપણને દુઃખી નહીં કરી શકે. અને એટલા માટે એકાદશ સ્કંદમાં પણ આવે છે કે સુખની વ્યાખ્યા શું, સુખ કોને કહેવાય? કે જ્યારે સુખ પામવાની ઈચ્છા ખતમ થઈ જાય ને એ જ સાચો સુખી છે. સાચો સુખી કોણ? કારણ કે સુખની ઈચ્છા જ બતાવે છે કે દુઃખ છે. સુખની યાચના કોણ કરે? જેના જીવનમાં કંઈ દુઃખ હોય. સુખની યાચના જ દુઃખનું પ્રમાણ છે. જ્યારે સુખની યાચના સમાપ્ત થઈ જાય ત્યારે જ સાચું સુખ પ્રગટ થતું હોય છે. અને એટલા માટે ત્રણ બંધન દરેકને લાગેલા છે અને આ ત્રણેયનું અતિક્રમણ કરી એને ઓળંગી અને ઠાકોરજી જીવને પકડી લે. ન એનો કાળ, ન એનું કર્મ, ન એનો સ્વભાવ. આપણે તો વાર્તા સાહિત્યમાં જુઓ કે બધા શાંત સ્વભાવના જ નહોતા. કોઈ ક્રોધી પણ હતા, લોભી પણ હતા, કામી પણ હતા, ઈર્ષાળુ પણ હતા, ચોર પણ હતા. કેવા કેવા પ્રસંગો 252માં તમે જુઓ. કોઈ આદર્શ સ્વભાવવાળા જતા એવું પણ નહોતું. છતાંય જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે અને યમતે શિર ધનુષ સાંધે રે. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ. ગોપાલદાસજી એટલે જ કહ્યું, ગોપાલદાસ પર જે રીતે કૃપા થઈ, ચિત્ત સ્વામીજી પર એવી કૃપા થઈ. હતા એવા ઉદંડી, પણ ગુસાઈજીની કૃપા થઈ, સહજ થઈ ગયા, સ્વરૂપમાં સ્થિત થઈ ગયા, લીલાના સ્વરૂપનું જ્ઞાન થયું અને બધી જ ભગવદ લીલાઓ સ્ફુરવા લાગી. ગોવિંદ સ્વામી ગુસાઈજીના શરણે આવ્યા. ગોવિંદ સ્વામી પોતે સ્વામી હતા. જો એક એક સખાઓ, શ્રીનાથજી સખાઓ વગર અધૂરા છે. કૃષ્ણ એના પરિકર વગર અધૂરો છે. કેવલ કૃષ્ણ કૃપા ભક્તિ માર્ગમાં નથી જોઈતી. સૌથી પહેલા પ્રભુના લીલા પરિકરની કૃપા મેળવવી પડે, પછી પ્રભુ કૃપા કરે. અને પ્રભુની લીલા પરિકરમાં યમુનાજી, ગિરિરાજજી, વ્રજમંડલ, ગોપીજનો, ગોપો, નંદ, યશોદા, આખું પ્રભુનું લીલા પરિકર છે. અને લીલા પરિકરની કૃપા થાય ત્યારે ઠાકોરજી કૃપા કરતા હોય છે. કારણ કે આ લીલા પરિકર દ્વારા ભાવનું દાન મળતું હોય. એટલે જ આપણે ત્યાં આ બધાની સિદ્ધિ જેમ તમે ઝારીથી ભરી અને ઠાકોરજી પાસે રાખો એટલે યમુનાજી પ્રસન્ન થાય કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં હું તને આશીર્વાદ આપું છું, મારા જેવું સુખ તને મળે. તમે ફૂલની માળા પરો અને વ્રજભક્તોનું સ્વરૂપ છે ને ફૂલો, અને ઠાકોરજીના કંઠમાં ધરાવો તો વ્રજભક્તો પ્રસન્ન થઈ જાય. તે અમારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં અમે તને આશીર્વાદ આપીએ છીએ, અમારા જેવું સુખ તને પણ મળે. આપણે સેવા દ્વારા લીલા પરિકરના આશીર્વાદ લઈએ છીએ. આ ભાવની સામગ્રી, આ ભાવની સામગ્રીના જુદા જુદા ભાવ હોય.
તો જે ભાવની સામગ્રી આરોગ્યા ઠાકોરજી, પ્રભુને પ્રસન્નતા થઈ તો એ સામગ્રી પ્રસન્ન થાય. અરે તે મારો પ્રભુને અંગીકાર કરાવ્યો, જ્યાં હું આશીર્વાદ આપું છું ઠાકોરજી તારો પણ સ્વીકાર કરે. આપણે ત્યાં આ રીતે સમર્પિત કરી સામગ્રીઓના જુદા જુદા ભાવ, શૃંગારના જુદા જુદા ભાવ, વસ્ત્રોના જુદા જુદા ભાવ, પ્રભુની જે સજાવટની આસપાસ જે પદાર્થો છે, કોઈ પણ વસ્તુ લૌકિક નથી, બધી ભાવાત્મક છે. અને ભાવાત્મક વસ્તુઓને પ્રભુને સમર્પિત કરી આપણે એ વ્રજભક્તોના આશીર્વાદ લઈએ છીએ. આ પ્રકાર આપણે ત્યાં આશીર્વાદ લેવાનો છે. સેવા થકી આશીર્વાદની પ્રાપ્તિ છે. ગોવિંદ સ્વામીની વાર્તા. ગોવિંદ સ્વામી સખા છે અને અષ્ટ સખામાં કુંભનદાસ અને ગોવિંદ સ્વામી વિશેષ રૂપે એમને સાખ્ય ભાવનું દાન, અને ગોવિંદ સ્વામીને તો વિશેષ રૂપે ઠાકોરજી, જો બીજી બધી ભક્તિ થઈ શકે, સાખ્ય ભક્તિ આપણાથી ન કરાય, એ તો ઠાકોરજી જ આપણને દાન કરે. હવે તમને એમ થાય નવદા ભક્તિમાં સાખ્ય ભક્તિ અને ફ્રેન્ડશિપ ડે ને દિવસે બેલ્ટ લાઈન ઠાકોરજીને બાંધી દો, આજથી આપણે બંને ફ્રેન્ડ, તો એ આપણાથી ન કરે. ઠાકોરજી ક્યારેક બાંધે તો જુદી વાત છે, પણ આપણાથી એ રીતે ન કરાય. સમાન ભાવ સાખ્યમાં આવી જાય, અને પ્રભુ સાથે સમાનતા રાખતા નથી, આપણે તો દાસ. પણ આ પ્રભુ કૃપા કરીને બાંધનમ બહારિત છે, સેવા કરતે ગુરુ આજ્ઞા બાંધનમ બહારિત છે. ગુરુની આજ્ઞા અને પ્રણાલિકા પ્રમાણે બધું કરવું, પણ પ્રભુ કોઈ આજ્ઞા કરે તો પછી એમાં બાધક નથી. એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરે, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. ગોવિંદ સ્વામી પર વિશેષ સ્વામી હતા, પોતાના અનેક શિષ્યો કર્યા, પણ જ્યાં ગુસાઈજીના શરણે આવ્યા સ્વામી પણ છોડી. એકવાર ગામમાં કેટલાક જૂના શિષ્યોના બાળકો ગોતતા ગોતતા આવ્યા કે અમારા ગુરુ ગોવિંદ સ્વામીને મળવા છે, અને શોધતા શોધતા રસ્તામાં ગોવિંદ સ્વામી મળી ગયા. પૂછ્યું કે આ ગામમાં ગોવિંદ સ્વામી ક્યાં કરે છે? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના ગુજરી ગયા, ક્યારના મરી ગયા. અચ્છા, એમને એટલો આઘાત લાગ્યો કે અમે તો આટલા શોધતા શોધતા છે કે અહીંયા પહોંચ્યા ગામમાં, અને આપ એમ કહો છો કે ગુજરી ગયા. એ લોકોને વિશ્વાસ ના આવ્યો. લાવ તપાસ તો કરીએ છીએ કે અહીંયા આવ્યા છે. તો શોધતા શોધતા ગોવિંદ સ્વામીનું ઘર જોયું, દરવાજો ખટખટાવ્યો, દરવાજો ખોલ્યો તો સામે ગોવિંદ સ્વામી જ ઉભા. અરે તમે તો કહ્યું ગોવિંદ સ્વામી મરી ગયા છે, તમે કોણ છો? ત્યારે કહું હજી પણ હું કહું છું, ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા જ્યારે એમણે બ્રહ્મ સમન લીધું. હવે તો કેવલ ગોવિંદ દાસ અહીંયા રહે છે. સ્વામી પણ તો ક્યારનું સમાપ્ત થઈ ગયું. સર્વસ્વનું સમર્પણ પ્રભુને કરી દીધું છે. હવે મારું કાંઈ જ નથી. હવે તો હું શ્રી વલ્લભ અને ગુસાઈજીનો દાસ છું. અહીંયા દાસ રહે છે. સ્વામી પણ તો ક્યારનું સમાપ્ત થઈ ગયું છે. એવા ગોવિંદ સ્વામી, એવું પ્રભુમાં મન લાગ્યું. દીકરી આવી, પરણાયેલી હતી ઘરે, અને પ્રભુમાં મગ્ન રહે છે. કહ્યું કે આટલા સમય હું આવી વાત તો કરું. કહ્યું બેટા, મન એક છે અને ક્યારનું ઠાકોરજી હરી ગયા છે, ક્યારનું શ્રીજી પોતાની પાસે રાખી લીધું છે, બીજું હોય તો તારામાં લગાવો. એવા નિષ્પૃહી ગોવિંદ સ્વામી પ્રભુ જોડે સાખ્ય ભાવની અનેક પ્રસંગો આપણે ત્યાં આવે છે. એકવાર ગુસાઈજી શ્રીનાથજી બાબાના શૃંગાર કરી રહ્યા છે, અને શૃંગાર કરતા કરતા સામે ગોવિંદ સ્વામી કીર્તન ગાય છે. શ્રીનાથજી બાબાની આ દિવ્ય લીલાઓ છે કે એક બાજુ ગુસાઈજી શૃંગાર કરે છે, સામે બેસીને ગોવિંદ સ્વામી કીર્તન ગાવામાં મગ્ન છે. કઈ ટીખળ સૂજી શ્રીનાથજી બાબાને. બાજુમાં એક કાંકરી પડી હતી, લઈને ગોવિંદ સ્વામીને મારી, અને મારીને ચોંકીને એકદમ જોયું ને શ્રીનાથજી બાબા તો પાછા એમ થઈ ગયા અને શૃંગાર કરાવવા લાગે. ગોવિંદ સ્વામીને થયું કે ચોક્કસ ફેંકી તો શ્રીજી જ છે, પણ કઈ પાકું નથી એટલે હમણાં કઈ કહેવાય નહીં. થોડી વાર થઈ એટલે બીજી કાંકરી લીધી મારી. એમ કરતા કરતા 7 કાંકરી મારી, અને હવે ગોવિંદ સ્વામીથી રહેવાયું નહીં એટલે એને કાંકરી ઉપાડીને આમ કર્યું શ્રીનાથજી, અને શ્રીજી ડરી ગયા. અને આ જોઈ ગયા ગુસાઈજી. અરે ગોવિંદ સ્વામી આમ કરાય, શ્રીનાથજીને આમ કરો છો, આમ ડરાવાય? એ ખેલન મેં કાકો ગુસાઈ, રમવામાં છે ને ગુસાઈ. આપણે ત્યાં ભાવ પ્રકાશમાં તો એમ બતાવ્યું કે શ્રીનાથજી બાબાએ 7 પ્રશ્નો કર્યા, 7 કાંકરી મારીને એમ કહ્યું કે મારા તો 7 સ્વરૂપ છે, તને કયા સ્વરૂપમાં આસક્તિ છે? એટલે ગોવિંદ સ્વામી સામે મારીને કહ્યું, શ્રીજી મને તો આપના સ્વરૂપમાં આસક્તિ છે. રોજ ખેલવા લઈ જાય ગોવિંદ સ્વામીને સખા બનાવીને, અને પાછા બધો દાવ લઈ લે ગોવિંદ સ્વામીનો, અને પોતાનો દાવ આપવાનો વારો આવે એટલે દોડે શ્રીનાથજી બાબા, અને પાછળ પાછળ દાવ લેવા માટે પકડવા દોડે ગોવિંદ સ્વામી, અને સીધા નિજ મંદિરમાં ઘુસાઈ જાય એટલે ગોવિંદ સ્વામી અંદર જઈ ના શકે. અરે રિસાઈને બેસી ગયા ગોવિંદ સ્વામી. અને જ્યારે આપણે બહુ સુંદર કીર્તન આદિ છે, ખેલન મેં કાકો ગુસૈયા, રમવામાં છે ના ગુસાઈ, આમાં તો દાવ આપો. રોજ ઠાકોરજી ખેલવા ગોવિંદ સ્વામીને સાથે લઈ જાય છે શ્રીનાથજી બાબા, અને એટલા માટે સ્વયં
ગુસાઈજી એવી આજ્ઞા કરી હતી કે ઠાકોરજીને હજી ભોગ ન ધર્યો હોય અને જો ગોવિંદ સ્વામી દેખાય તો એમને લેવડાવી દેવો, એમને પ્રસાદ લેવડાવી દો. હજી ધર્યો ન હોય તો પૂછ્યું આવું કેમ? કારણ કે ગોવિંદ સ્વામીને રોજ ઠાકોરજી ખેલવા લઈ જાય છે અને ત્યાં એટલી અવેર થઈ જાય છે કે પછી ગોવિંદ સ્વામી ભૂખ્યા રહી જાય છે અને ગોવિંદ સ્વામીના તો હૃદયમાં ઠાકોરજી બિરાજે છે અને એટલા માટે એમને પ્રતીક્ષા નહીં કરાવી, એમને લેવડાવી દે. અને એ રીતે ગોવિંદ સ્વામીના ખેલવાના અનેક પ્રસંગો સુંદર સુંદર શ્રીનાથજી બાબા સાથેના અનેક વર્ણન કરવામાં આવ્યા. ગોવિંદ સ્વામી તો જ્યારે આવ્યા ત્યારે તો મહાપ્રભુજીને સંધ્યાવંદન કરતા જોયા તો પ્રશ્ન કર્યો હતો કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, તો આ પછી આ કર્મકાંડ કેમ કરો છો? સંધ્યાવંદન કરી રહ્યા હતા મહાપ્રભુ. ત્યારે મહાપ્રભુજી બહુ સુંદર ઉત્તર આપ્યો કે ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને આ નિત્ય નિયમ ને કર્મકાંડ એ તો કાંટાની વાડ છે. જો બગીચાની આજુબાજુ વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને આપણો બગીચો બગાડી જાય. અને એટલા માટે અમારા ભાવની રક્ષા કરવા માટે અમે વૈદિક કર્મોની વાડ કરીએ છીએ. અને એટલા માટે આપણા જે નિત્ય નિયમો છે ને આપણા ભાવની વાડ છે. આપણા નિત્ય નિયમ, આપણા ભગવત નામ, આપણી માળા, આપણા પાઠ આપણા ભાવની રક્ષા કરે છે. હંમેશા જ્યારે પણ તમે આ નિત્ય નિયમ કરતા હો ત્યારે એવો ભાવ રાખો આનાથી મારો ભાવ સુરક્ષિત રહે છે, આ મારી ભાવની રક્ષા માટે છે. મહાપ્રભુજી ઉત્તર આપ્યો હતો અને ગોવિંદ સ્વામી શરણે આવ્યા હતા અને એવી કૃપા ગુસાઈજી પ્રભુચરણ આદિની થઈ કે સ્વયં કૃપા થઈ અને શરણે આવ્યા. અષ્ટસખામાં સ્થાન મળ્યું. આગળ ચતુર્ભુજદાસજી સખા બન્યા, ઠાકોરજીની શરણે આવ્યા. એવી કૃપા થઈ કે ચતુર્ભુજદાસજી પર કે ગોવિંદ કુંભનદાસજીના પુત્ર ચતુર્ભુજદાસ ચતુર્ભુજ રૂપે દર્શન કુંભનદાસને થયા અને ચતુર્ભુજદાસ નામ એમનું પાડ્યું. શ્રીનાથજી બાબા એટલી મજાક કરતા, લગ્ન થયા, પતિ ગુજરી ગયા, ફરી પરણાવ્યા અને ઠાકોરજી એમની હસી કરતા. ચતુર્ભુજદાસજીનું જીવનનું ચરિત્રનું એવી દિવ્ય ગાથા છે કે 1.25 મહિનાના હજી તો થયા છે અને આવ્યા ને બ્રહ્મ સંબંધ લીધું છે ને કીર્તન ગાયું. શ્રી વલ્લભ કી સુખ રાશિ, સેવક કી સુખ રાશિ, શ્રી વલ્લભ રાજકુમાર. એવી ગુસાઈજી કૃપા કરી. આટલા નાના બાળક અને 1.25 મહિનામાં પદ ગાયું. એવો પ્રભાવ ગુસાઈજીનો થયો. ચતુર્ભુજદાસ એવા ભગવદી થયા, નિત્ય શ્રીનાથજી બાબાને લાલ લડાવવા માટે કીર્તનની સેવા કરે. આમ અષ્ટસખાના ચરિત્રો શ્રી શ્રીનાથજીના ચરિત્ર સાથે અભિન્ન રૂપે જોડાયેલા છે. પ્રભુ એમના સખાથી આનંદિત છે. પ્રભુને એકલા ગમતું નથી, એટલે જ પુષ્ટિ માર્ગમાં બહુ એકાંત નથી. તમે જ્યાં જોશો ત્યાં મંડળ, યુથ, કીર્તન મંડળી, ફૂલ મંડળી, ગોપી મંડળી, દરેકમાં મંડળ છે. વ્રજભક્તો ગોપી કોઈ એકલી ક્યાંક કોઈ ભક્તિ કરતી હોય તમને નહીં દેખાય. ગોપીઓના યુથ છે, ચારે યુથ કહીએ છીએ, યુથાધિપતિ છે. પુષ્ટિ ભક્તિ એ ઉત્સવની ભક્તિ છે અને એટલા માટે અહીંયા યુથ છે. અહીંયા વૈરાગ્ય કે જ્ઞાન માર્ગ જેવું નથી. જેમ બીજે બધે તો આવા તૈયાર થવાની શું જરૂર છે, સજવાની જરૂર શું છે? અહીંયા તો ગોપીઓ શણગાર કરે છે. આત્માનમ ભૂષ્યાંશ ચક્રુ, પ્રભુ પાસે જવાનું છે. પુષ્ટિ માર્ગ ગ્રહસ્થ ધર્મની એવી ઊંચાઈ પર લઈ જાય છે કે ગ્રહસ્થ ધર્મમાં પણ કેન્દ્રમાં ભગવાન આવી જાય છે. એમ પણ ઘણા લોકોને એવું હોય કે બસ આ અમે કમાઈએ ને બાળકોને મોટા કરીએ ને ઘરના કામ, જાણે પાપ જ નથી કરતા. લોકો એ કામને પણ જાણે એમ માને કે આ તો બધું સંસાર, આ તો બધું જાણે અપરાધ જ, અમે તો પાપ જ કરીએ, ક્યાં ભગવાનનું કરીએ. અરે આપણે ગ્રસ્તાશ્રમી છીએ અને ગ્રસ્તાશ્રમી આ જ કરવાનું હોય. ધન્યો ગ્રસ્તાશ્રમ એમ કહ્યું. બધા આશ્રમોમાં ગ્રસ્તાશ્રમને ધન્ય કહ્યું છે. કેમ કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, ડિપેન્ડ તો ગ્રસ્તાશ્રમી પર જ હોય. ગ્રસ્તાશ્રમીને કારણે જે બંને નિભે છે. તમે આપણે શું કરું, સંન્યાસીઓની મુખ્ય કથાઓ એટલી બધી સાંભળી લીધી, જેટલા પુસ્તકો વાંચી લીધા છે કે આપણને આ સંસાર પણ, આ ગ્રહસ્થાશ્રમ પણ જાણે બંધન ને પાપ જેવું લાગે છે. ખરેખર એવું નથી. ગ્રહસ્થાશ્રમમાં તમે રહો છો તો આ જ તમારો ધર્મ છે. બાળકોને મોટા કરવા, પાળવા, એમને ભણાવવા, કમાવવું, ઘર ચલાવવું, કુટુંબને સુરક્ષિત રાખવું, આ ગ્રહસ્થાશ્રમીનો ધર્મ છે. એટલે મનમાં જે ગ્લાની છે ને સંસાર માટેની કે ગ્રહસ્થાશ્રમી કે આ બધા છે એટલે જ ભગવાન નથી, એવું નથી. અમારા પુષ્ટિ પુરુષોત્તમ તો આ બધાની વચ્ચે નાચવા અને ખેલવા તૈયાર છે. બધાની સાથે ભક્તિ કરે. એટલે જ આપણે ત્યાં ગુરુજનોની પણ વંશ પરંપરા, એમનો પરિવાર, એમનું કુટુંબ. કારણ કે ઉપદેશ આપવા બહુ સહેલા છે કે બાળકને આ રીતે મોટો કરાય, આ રીતે ભણાવાય. 2 બાળક થાય પછી લેક્ચર આપનારને કહો કે આપો, હવે પોતાના થાય ત્યારે ખબર પડે. સાચો તપસ્વી તો ગૃહસ્થાશ્રમી જ છે. તપ કોને કહેવાય કે મનને પણ મારીને અને માણસ સિદ્ધિ પામે. તો આ ગૃહસ્થાશ્રમીને રોજ કેટલી વાર મન મારવું પડે છે.
બેન તૈયાર થયા હોય કે આજે ફરવા જવું છે, એટલામાં બાળક બીમાર પડી જાય, એને કંઈક જરૂરી સ્કૂલનું કામ આવ્યું તો આજે બધું કેન્સલ કરી દે, આજે આ નથી કરવું. આ રોજ કેટલું મન મારી માણસને અને ઘરને ભેગું રાખવું પડે છે. તો શું આ તપ નથી? અને એટલા માટે મનમાંથી આ ગ્લાની કાઢી નાખો કે અમે આ બધું જે કરીએ છીએ ને જાણે કંઈ પાપ જ કરીએ છીએ. ઘણાના મનમાં એવું ઘૂસેલું હોય છે કે આ બધા ખોટા કામ જ છે. આ કોઈ ખોટા કામ નથી. ગ્રહસ્થાશ્રમીનો આ ધર્મ છે, અને આ નથી કરતા તો તમે અધર્મ કરો છો. આપણે વૈરાગી નથી, આપણે સંન્યાસી નથી. જેટલા ઋષિમુનિઓ પણ થયા બધા ગ્રહસ્થાશ્રમી જ હતા. આ તો પાછળથી સંન્યાસ અને વૈરાગ્યની પરંપરા આવી. બાકી મૂળ જેટલા ઋષિમુનિઓ, તમે ગોત્રોના નામ બોલો છો તો એ જ ઋષિની પરંપરામાં તમે છો. અને એટલા માટે ગ્રહસ્થાશ્રમને ખરાબ ન માનો. બધા જ આશ્રમોમાં સર્વોત્તમ ગ્રહસ્થાશ્રમ છે. પ્રભુને પ્રગટ થવું હોય છે ને તો મા ને બાપ ગોતવા પડે છે, ઘર ગોતવું પડે છે. ગ્રહસ્થાશ્રમીના ઘરે પ્રભુ પ્રગટ થાય છે. અને એટલા માટે મનમાંથી એક ગ્લાની કાઢી પણ ઠાકોરજી આપેલું આ ઘર પરિવાર છે, આ મારા વૈષ્ણવ છે. ગ્રહસ્થી તો છે પણ વૈષ્ણવ ગ્રહસ્થી છે એવો અહોભાવ રાખો. હું તો ઘણી વાર કહું, જમાડવા બેઠા હો ઘરના લોકોને એવો ભાવ રાખો ને વૈષ્ણવને જમાડું છું તો 100 બ્રાહ્મણ બરાબર એક વૈષ્ણવ કહેવાય. રોજ 500 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય ઘરે જ છે. પણ ઘણાને તો જમવા બેસે ને શરૂ થાય, કારણ કે એમ તો હાથમાં આવતા ના હોય અને ત્યાંથી ઊભા થવાના નથી. મૂળ વાત એ જ ક્રિયાઓને સારી ભાવનાઓથી આપણે અલૌકિક કેમ ન બનાવી શકીએ? કામ તો એ જ કરવાના છે, પણ એ જ કામ કરતા કરતા થોડીક વૃત્તિ ચેન્જ કરી દઈએ, એ સમયે વૈષ્ણવી ભાવ રાખી લઈએ તો ઘરમાં જ બેઠા પુણ્ય છે. ઘણાને એમ થાય કે બહુ દૂર દૂર જઈને કંઈક મોટું કરીએ ને તો જ પુણ્ય કર્યું કહેવાય. છેક બદ્રીનાથ ત્યાં એમ લાગે હા હવે ભગવાન મળે, પણ ઘરમાં બી ઠાકોરજી છે, એને નાના ન ગણતા. એમાં પણ એવો જ ભાવ રાખજો. અને એટલા માટે થોડુંક દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. દુનિયાની કરુણતા જે છે, મોટા મોટા જેટલા મહાપુરુષો થયા, જેણે આખી દુનિયામાં મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. જે એમ કહેતા હતા કે કણ કણમાં ઈશ્વર છે, એમને પણ પત્ની ને બાળકોમાં ઈશ્વર ન દેખાયા. ઉપદેશ તો એમ હતો કે કણ કણમાં ઈશ્વર છે, પણ ઘરના 5માં તો એને નથી દેખાયા. આ જ કરુણા છે. ધર્મની શરૂઆત, ઉત્તમતાની શરૂઆત આસપાસના 4-5 લોકોથી કરો. સૌથી કઠિન જ છે. બહાર જઈને સારી વાત કરીને સારા બની જવું બહુ સહેલું છે, પણ ઘરમાં જેની જોડે 5 જણા જોડે કાયમ માટે રહેવું છે, ત્યાં મન મારીને પણ સારા બનીને રહેવું એ ખરેખર તપ છે. અને આ તપ જો કરતા થઈ જઈશું તો ખરેખર બધા પરિવાર સુખી થઈ જશે. જે ઘરમાં બધા પોતપોતાના કર્તવ્યોની વાત કરતા હોય ત્યાં ઉત્તમ થાય. જ્યાં ઘરમાં બધા પોતપોતાના અધિકારની વાત કરતા હોય ત્યાં ક્લેશ થાય. એટલે અધિકારની પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળ ભેદ એ જ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રાઈટ ઉપર ભાર આવે. તમારા રાઈટ શું? ગવર્મેન્ટની સામે, ઘરમાં મા બાપની સામે, મિત્રોની સામે રાઈટ ઉપર ભાર આવવાનો. આપણે ત્યાં ડ્યુટી ઉપર ભાર છે. તારું કર્તવ્ય શું છે? તારો હક પછી માંગજે. પહેલા તે તારા દીકરા તરીકેની ફરજ બજાવી, તે પહેલા નાગરિક તરીકેની ફરજ બજાવી, પહેલા પતિ તરીકેની ફરજ બજાવી, પછી હકની વાત કરજે. તો જ્યાં કર્તવ્યની પ્રધાનતા છે એ જ આપણી સંસ્કૃતિ છે. મોડર્ન થવું એટલે ખાલી કોઈ ટૂંકા કપડાં પહેરીને કોઈ ડિજિટલ વસ્તુ વાપરતા, ઇલેક્ટ્રોનિક વસ્તુ, એને જ મોડર્નિઝમ કહેવાય. મોડર્ન કોણ છે? કોણ પરિવાર? જ્યાં દરેકની વાત સંભળાતી હોય, દરેકના વિચારને મહત્વ અપાતું હોય, ન ગમતી વાત, આપણાથી વિરોધી વાતને પણ સ્વીકારાતી હોય કે હા મારાથી વિરોધી કોઈ જુદી રીતે વિચારી શકે છે. જ્યાં મન મોટા હોય એને મોડર્ન કહેવાય. અને એટલા માટે મોડર્નિઝમને ખાલી કપડા કે હરવા ફરવા ને ખાલી પહેરવેશ ને કોઈ મોબાઈલના યુઝથી ન ગણો. વૈચારિક વિચાર રૂપે મોડર્ન થયા. તમે ગમે તેટલા મોડર્ન થાવ, તમારા કામવાળાને તમે સોફા જોડે બેસાડી શકો, સોફાની બાજુમાં. એટલે વાતો કરવી બહુ સહેલી છે કે મોડર્ન થવું જોઈએ, આમ થવું જોઈએ, દુનિયામાં આમ થવું જોઈએ, પણ પોતાના જીવનમાં આ બધું સ્વીકારવું માણસ માટે કઠિન હોય છે. અને એટલા માટે જ્યારે શાંતિથી કોઈ વસ્તુનો ધ્યાનથી વિચાર કરીએ છીએ તો બહુ મોટા મોટા ગ્રંથો તો જ્યારે ભણીશું પણ રોજ બરોજનું આ વિજ્ઞાન સમજમાં આવી જાય ને તો જીવન સાવ સહેલું થઈ જાય. આપણે જ અઘરું બનાવેલું હોય છે. અને એટલા માટે જે મૂળ વાત કરી ગૃહસ્થાશ્રમ અને આ જે કાર્ય રોજ બરોજના તમે કરો છો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ દરેકે સિદ્ધ કરવાના છે. અને એટલા માટે એ કોઈ પાપ નથી. સંન્યાસી હોય એના માટે હશે, ગ્રહસ્થી માટે નથી. સંન્યાસીના ધર્મ જુદા હોય, બ્રહ્મચારીના ધર્મ જુદા હોય, ગ્રહસ્થીના ધર્મ જુદા હોય. આપણે ગ્રહસ્થ વૈષ્ણવ છીએ.
પરિવારમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, અને આદર્શ પરિવારથી જ આદર્શ દુનિયા બનવાની છે. દુનિયા ઉત્તમ થાય, શાંત થાય, શ્રેષ્ઠ થાય એનો પ્રયાસ કરીએ છીએ, પણ જ્યાં સુધી પરિવારો શ્રેષ્ઠ નહીં બને ત્યાં સુધી દુનિયા ક્યાંથી થશે? અને એટલા માટે સમાજને હંમેશા ઉત્તમ વિચારોની જરૂર પડતી જ હોય છે. શ્રેષ્ઠ વિચારો સમાજમાં ફરતા રહેવા જોઈએ, અને તો જ સમાજ શ્રેષ્ઠ તરફ જાય. તો જે વાત કરી રહ્યા છે આગળ, ગોપીનાથ દાસ ગ્વાલની વાર્તા આવી. ઠાકોરજી હંમેશા શ્રીનાથજી બાબા, કુમનદાસ, કૃષ્ણદાસ, ગોપીનાથ ગ્વાલ આ બધાને સાથે લઈને ખેલવા રોજ બપોર પડે એટલે જાય શ્રીનાથજી બાબા. રોજ છાક લીલા થાય, બધા સખાઓ તો લઈને આવે, પણ શ્રીનાથજી કઈ લઈને ન જાય. એટલે ગોપીનાથ ग्वाल आदि ये कहूं कि लालन, अरे श्रीजी बाबा, हम तो सब घर से छाक लेके आवे, तुम तो कभी लेके आओ, हमें तो બધા લઈ લઈને આવીએ છીએ, તમે તો ક્યાં ખાલી હાથે જાઓ છો? ત્યારે શ્રીનાથજી બાબા બીજા દિવસે છાક લીલા કરી તો 8 નંદ ભંડારમાંથી લઈ ગયા, અને ભંડારમાંથી લઈ ગયા અને ગોપીનાથ દાસ ગ્વાલને આપ્યા. ગોપીનાથ ગ્વાલને, અને એમને જેવું કરે, શ્રીનાથજી બાબા ક્યાંથી લાવ્યા? અને લઈને ત્યાં બતાવવા ગયા ગુસાઈજી. કૃષ્ણદાસની વાત કરી કે આ રંગ તો ઠાકોરજી લઈ ગયા હતા. એટલે હવે થયું કે આ કંઈ પણ ગડબડ થાય એના કરતા શ્રીનાથજી બાબાનો નેક ભોગ બાંધી દો, એટલે આપણને ખબર પડે કે કેટલી સામગ્રી આરોગાઈએ છે અને શ્રીજી આરોગે છે કે નહીં. અને ત્યાર પછી નેક ભોગ નક્કી કરવાનો. જો આપણે ત્યાં 2 પ્રકારની સામગ્રી હોય, એક નેક ભોગ એટલે કે રોજ આટલું તો ધરી શકે, અને બીજું અધકીની સામગ્રી, ઉત્સવની સામગ્રી, કે આજે ચલો મારો જન્મદિવસ આવ્યો તો રોજ આટલું તો ધરું છું, પણ આજે અધકી વધારામાં આ ધરું ઠાકોર. આજે આ ઉત્સવ આવ્યો તો અધકીમાં આ ધરું છું. તો આપણે ત્યાં એ રીતે હવેલીના મંદિરોમાં, ઘરની સેવામાં એ રીતનો ક્રમ હોય છે. દરેક વૈષ્ણવે ઠાકોરજીનો નેક ભોગ એક નક્કી કરો કે આટલી કટોરીમાં મિશ્રી, આટલી કટોરીમાં સૂકો મેવો, આટલી કટોરી દૂધ, આટલું તો મિનિમમ ધરીશ ઠાકોરજી. અને બને તો નેક ભોગ ઓછો નહીં કરવો. જે આપણે નેક ભોગ નક્કી કર્યો હોય બને તો એ ઘટાડવો નહીં, કારણ કે એ પ્રભુને નિશ્ચિત છે. અને જ્યારે કોઈ ઉત્સવ આદિ આવે ત્યારે વિશેષ સામગ્રી ધરી. જો ઠાકોરજીને ધરી ન હોય ત્યાં સુધી એને સામગ્રી કહેવાય, અને પ્રસાદ ના કહેવાય. ઘણા લોકો લાવો પ્રસાદ ધરાવો ઠાકોરજીને, પ્રસાદ થઈ ગયો પછી ધરાવો શું? ધર્યું ના હોય ત્યાં સુધી સામગ્રી કહેવાય. આરોગ્ય લીધા પછી પ્રસાદ કહેવાય, અને આરોગતા હોય ત્યારે ભોગ કહેવાય. આપણે હમણાં ભોગ આવ્યો છે ત્યારે આપણે એમ કહીએ કે આ સામગ્રી આવી છે, એમ નથી બોલતા. કાંઈ પણ ધર્યું હોય ત્યારે આરોગતા હોય એ સમયે આપણે શું બોલતા હોય? ભોગ ધર્યો છે. એટલે આ 3 એક શબ્દનો વિવેક આપણે જ્યારે ઠાકોરજીને આરોગાવતા હોઈએ, સામગ્રી, ભોગ અને પ્રસાદ. જ્યારે પ્રભુ સરાવીને લાવે ત્યારે પ્રસાદ બને, પ્રભુની પ્રસન્નતા, પ્રભુનું અધરામૃત એમાં મળે. અને એટલા માટે આપણે ત્યાં આ બધા શબ્દોના વિવેક છે. તો એનો પણ પ્રયાસ કરવો. જ્યારે બોલવામાં આપણે પ્રયાસ કરીશું કે આ જ શબ્દ પ્રયોગ કરવો છે, કારણ કે જ્યારે પણ આ નાની નાની વાત પણ આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પ્રભુને જ્યારે સામગ્રી ભોગ ધરીએ તો કઈ રીતે સિદ્ધ કરીને સજાવીને રાખવી, તમે તેઓ ઢગલો નહીં કરી દેવો. ઠાકોરજીને છૂટા પાડવામાં 20 મિનિટ જતી રહે, એટલામાં તો સરાવવાનો સમય થઈ જાય. પ્રભુ થાય કે હજી તો આરોગવાનો જ બાકી હતો. તો સુંદર આપણે 4 વસ્તુ કહીએ ને, શુદ્ધ કરવું, સિદ્ધ કરવું, સાજવું અને સમર્પવું. ભોગ ધરવામાં 4 વસ્તુ યાદ રાખો. પહેલા શુદ્ધ કરો, પછી કાપી એમ ન કહેવાય, સિદ્ધ કરીને લાવો, પછી સાજો એને સુંદર રીતે સજાવો, અને પછી કાની આપીને સમર્પો. આપણે ત્યાં ભોગ તો ધરીએ છે, ભોગ ઠાકોરજી સામે બધો જ સજાવી દીધો, પણ પ્રભુ ક્યારે આરોગે? જ્યારે આપણે કાની આપવાનો વિવેક છે કે મહાપ્રભુજીની, ગુસાઈજીની, ગુરુદેવની, 84-252 વૈષ્ણવની, સમસ્ત બ્રજભક્તોની કાનીથી પ્રભુ પ્રેમપૂર્વક આરોગજો. આ રીતે કાની આપવામાં આવે, અને પછી ટેરો લઈ દંડવત કરી અને પછી બહાર આવવામાં આવે. આ આપણો ભોગ ધરવાનો વિવેક છે. તો જો ભોગ ધરતાય આવડવું જોઈએ અને સરાવતાય આવડવું જોઈએ, કઈ રીતે આચમન કરાવાય, કઈ રીતે ભોગ સરાવાય, એનો એક વિવેક છે. તો આ નાના નાના વિવેક સાથે અને આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે પ્રભુને અતિ સુખ થાય છે. આમ ગોપીનાથ ગ્વાલ દ્વારા આ રીતે નંગ આપવામાં આવ્યા, અને નેક ભોગ ઠાકોરજીનો નક્કી થયો, અને નેક ભોગ દ્વારા નિત્ય ઠાકોરજીને એટલી સામગ્રી આવે, અને પછી કોઈ વૈષ્ણવનો મનોરથ હોય તો એ અધકીની સામગ્રી ઠાકોરજી આરોગે.